જંબુસર ખાતે બારા વિભાગ પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા એપીએમસી હોલ ખાતે સંરક્ષણ જાગૃતિ શિબિર યોજાઈ। ભારત અને ગુજરાત સરકાર દ્વારા કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન 2019 મુજબ દરિયા કિનારાના વ્યવસ્થાપન માટે નકશા અને કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે। આ ડ્રાફ્ટ નકશાઓ જીપીસીબી દ્વારા ગ્રામ પંચાયતને આપવાનું કાર્ય શરૂ થયું છે। આ સીઆરઝેડની લોક સુનાવણીમાં આગામી 30/12/2023ના રોજ ભરૂચ ખાતે યોજાનાર છે, જે અંતર્ગત જંબુસર તાલુકાના બારા વિભાગ પર્યાવરણ સુરક્ષા સમિતિ તથા પર્યાવરણ મિત્ર અમદાવાદ દ્વારા એપીએમસી હોલ ખાતે જંબુસર તાલુકાના કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં આવતા જૈવિક રીતે સંવેદનશીલ દરિયાઈ અને કાંઠા ક્ષેત્રોના સંરક્ષણ બાબતે જનજાગૃતિ શિબિર યોજાઈ હતી, જેમાં પર્યાવરણ મિત્ર મહેશભાઈ પંડ્યા, બિપિનભાઈ મકવાણા, મહેશભાઈ પરમાર, જન વિકાસ સંસ્થા જયસંગભાઈ ઠાકોર, અંકિતભાઈ મકવાણા, કાજલ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતો દ્વારા સીઝેડ-એમપી નકશાઓ અન્વયે જરૂરી સૂચનો સમજ સરકારમાં સૂચનો રજૂ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ સહિત દરિયાઈ કિનારે આવેલ સીઆરઝેડ વિસ્તારોની સરળ સમજૂતી, સંવેદનશીલ ક્ષેત્રોની ઓળખ, 2019ના કાયદા સુધાર અંગે માહિતી તથા દરિયાકાંઠા વિસ્તારના ગામોની જમીનો, દરિયાઈ માછીમારી કરતા માછીમારોના પ્રશ્નો અને તેનું કાયદાકીય ઉકેલ અંગે ચર્ચા વિચારણા કરી અને દરિયાના પર્યાવરણ સંરક્ષણની વિગતે ચર્ચાઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે બારા વિભાગ પર્યાવરણ સમિતિ કાળીદાસભાઈ રાઠોડ, શ્રવણભાઈ રાઠોડ, નિમેશભાઈ રાઠોડ, શંકરભાઈ રાઠોડ, પરિવર્તન ટ્રસ્ટ રિઝવાનભાઈ સહિત બારા વિભાગ સરપંચો, સભ્યો તથા પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા। બારા સમિતિ પર્યાવરણ વિભાગ જંબુસર અને પર્યાવરણ મિત્રના ઉપક્રમે માછીમારો, ખેડૂતોની એક મિટિંગ યોજાઈ ગઈ। કેન્દ્ર સરકારે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન 2019 જાહેરનામું બહાર પાડ્યું। એ પ્રમાણે એના નકશા તૈયાર કરવા પડ્યું। એના માટેની દરેક જિલ્લાઓમાં હવે લોક સુનાવણી થવાની છે। એ લોક સુનાવણીમાં કેવી રીતે ભાગ લેવાય, કેવા પ્રશ્નો રજૂ કરાય, એની સમજૂતી આપતો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। કારણ કે સીએજીનો રિપોર્ટ વિધાનસભાના છેલ્લા સત્રમાં મૂકવામાં આવ્યો અને રિપોર્ટમાં પણ ઉલ્લેખ થયો છે કે જ્યારે દરિયા કિનારાના હિયરિંગ થઈ એ વખતે લોકો ભાગ નથી લઈ શક્યા, કારણ કે એને સમજણ નહોતી। એટલે સીએજીએ જ્યારે મુદ્દો ઊભો કર્યો છે ત્યારે બંને સંસ્થાઓને એવું લાગ્યું કે દરિયાકાંઠાના લોકોને સમજૂતી આપવી પડશે, સમજણ આપવી પડશે, જાગૃતિ ફેલાવવી પડશે અને એના માટેની આ જે મિટિંગ છે, જેથી તારીખે જ્યારે ભરૂચમાં આ લોક સુનાવણી યોજાવાની છે તો એમાં પૂરતી તૈયારી સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકે।